જોડાઈ ગયા છે, ગૌરવ અમારી સાથે જોડાયા છે, સાથે સાથે હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, પાકિસ્તાનને વળતો જવાબ મળી રહ્યો છે એની જ ભાષામાં, અને ઓપરેશન સિંદૂર હજી પણ યથાવત છે ને તેને લઈને સતત કાર્યવાહી, તેને લઈને સતત બેઠકોનો દોર યથાવત। જી ચોક્કસ એવું કહી શકાય કે જે ઓપરેશન સિંદૂર છે એ યથાવત છે, કારણ કે જે મહિલાઓએ પોતાનો ચાંદલો ગુમાવ્યો છે, પોતાનું સિંદૂર ગુમાવ્યું છે, તેનો વળતો જવાબ ભારત અત્યારે પાકિસ્તાનને આપી રહ્યો છે। સ્વાભાવિક છે કે પાકિસ્તાનના નાપાક ઈરાદા છે એ ઈરાદાઓ એક વખત ભારતે સહન કર્યા અને હવે ભારત સહન નહીં કરે એ સ્પષ્ટ રીતે ભારતે સંદેશો ઓપરેશન સિંદૂર દ્વારા આપી દીધો છે। જે વિસ્તારોમાં ભારત દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું, ઠેકાણા ઉપર ભારતે પોતાનો પરચો બતાવી દીધો છે। હવે પાકિસ્તાનની નાપાક હરકતો છે, ભારતની બોર્ડરો સાથે જોડાયેલા જે જગ્યાએ જે વિસ્તારોમાં હરકત કરવામાં આવી રહી છે એને ખાળવાનો પ્રયત્ન અને એનો વળતો જવાબ આપવાનો ભારત પ્રયાસ કરી રહ્યું છે। સ્વાભાવિક છે કે આ માટે બેઠકોનો દોર ચાલુ છે। સર્વપક્ષીય બેઠક પણ આજે મળી હતી અને તેમાં સર્વપક્ષીય બેઠકમાં પણ તમામ લોકો એકજૂટ થઈને દેશ સાથે ઊભા છે એ પ્રકારનો સૂર નીકળ્યો છે। એટલે પાકિસ્તાનના નાપાક જે હરકતો છે એનો જડબાતોડ જવાબ ભારત આપશે। જી બિલકુલ બિલકુલ હિતલ, આપની પાસે આવી, ગૌરવ આપની પાસે આવીશું, આપ ત્યાં ઉપસ્થિત છો। એકવાર તો પાકિસ્તાને પોતાના નાપાક ઇરાદા સાથે ભુજને સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો, કઈ રીતે આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ સુદર્શન છે તેને નાકામ કર્યું, અને શું લાગે છે હવે ત્યાં આગળ કયા પ્રકારે પૂરી સુરક્ષા જોવા મળી રહી છે? ચોક્કસ જ નિધિ, જે રીતના પાકિસ્તાન દ્વારા જે રીતના હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ને ભુજના જે વિસ્તાર છે, કચ્છનો જે આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં હુમલો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। આપને બોર્ડર તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા કેમેરા પર્સન। જે રીતના આ જે ગામ છે, જે ગામ કુરન ગામ છે, તેના આસપાસ જે સૈન્યના જે કેમ્પ આવેલા છે ને, આ કેમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે। ભુજનું જે ટ્રેનિંગ સેન્ટરો આવેલા છે, સાથે જ આસપાસના જે કેમ્પો આવેલા છે તે પોતાનો ટાર્ગેટ છે તે કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। અમે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર અંદાજિત 30 કિલોમીટર જેટલી દૂર છે, અને જ્યારે આ જે ડ્રોન હુમલો થયો હતો એ કુરન ગામથી જે અંદાજિત 400 મીટર દૂર આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। સાથે જ જે બંકરો છે તે ત્યાં આવેલા છે ને, આ બંકરો આસપાસ જે વીજ લાઈન છે તે પસાર થતી હતી ને ત્યાં આ ડ્રોન છે તે અથડાયું હોવાના સમાચાર કુરન ગામના લોકો છે તેમના દ્વારા આપવામાં આવ્યા છે। સાથે જ આ ડ્રોનના જે તૂટેલું ડ્રોન છે તેના જે પાર્ટ્સ છે તે પણ ત્યાંથી અલગ અલગ એજન્સીઓ દ્વારા કબજે છે તે કરવામાં આવ્યા છે, અને અત્યારે જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ આ ડ્રોન છે તે પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે। ડ્રોન દ્વારા જે રીતના હુમલો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। ઇન્ટિગ્રેટેડ કાઉન્ટ યુએઈ અને સાથે જ યુએસ અને ગ્રીડ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલો છે તે નિષ્ફળ ભારતીય સેના દ્વારા બનાવવામાં આવ્યો છે। હુમલો કરનાર જે ડ્રોન હતો તેનો કાટમાળ છે તે એજન્સીઓ છે તેમના દ્વારા પ્રાપ્ત છે તે કરવામાં આવ્યું છે। સાથે જ ભારતીય શસ્ત્ર દળ છે તે દળો દ્વારા પાકિસ્તાનમાં અનેક સ્થળે એર ડિફેન્સ સિસ્ટમ, રડાર સહિતનો જે નિશાન છે તે બનાવવામાં આવ્યા છે, અને જે રીતના આખું ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર, ત્યાર પછી પાકિસ્તાન સતત ધમકીઓ છે તે આપતું હતું કે અમે પણ હુમલો છે તે કરશું અને અમે પણ જે ભારતીય સેના અથવા તો ભારતીય સેનાના જે કેમ્પ છે તેને નિશાન છે તે બનાવશું। પરંતુ જે રીતના હુમલો કરી અને ક્યાંક પાકિસ્તાને સ્પષ્ટ છે તે કરી દીધું છે કે પાકિસ્તાન પોતાની નાપાક હરકત છે તે અત્યારે કરી રહ્યું છે। ભારતીય સેના એટલી મજબૂત છે કે ભારતીય સેના દ્વારા આ હુમલો કરવા માટેના જે ડ્રોન અને તેમની મિસાઇલો હતી તે હુમલાના જે પ્લાનિંગ હતું તે આખું નિષ્ફળ છે તે બનાવી દીધું છે, ને સતત જે કચ્છ અને પાલનપુરની જે બનાસકાંઠાની જે બોર્ડર આવેલી છે તે બોર્ડર પર જે રીતના પાકિસ્તાન દ્વારા સૈન્યો છે તે ખડકવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક
ભારતીય સેનાની પણ મુવમેન્ટ છે તે અત્યારે જોવા મળી રહી છે અને ભારતીય સેના દ્વારા પણ આ જે પાકિસ્તાની જે સેનાઓ જે જવાનો ખડકવામાં આવ્યા છે તેની સામે પોતે ડિફેન્સ છે તે કરી રહ્યો છે અને ભારતીય સેનાની પણ હલચલ છે તે અત્યારે બોર્ડર વિસ્તારની અંદર જોવા મળી રહી છે। કચ્છની જે બોર્ડર છે તેના પર લોકોની અવરજવર અત્યારે બંધ કરવામાં આવે છે। કુરન ગામ સુધી લોકોને જવા દેવામાં આવે છે અને ખાવડાની જે બીએસએફની ચોકી આવેલી છે ત્યાં સુધી મીડિયાને જવા દેવામાં આવે છે, પરંતુ ખાસ કરીને આ જે આખો વિસ્તાર છે રણ પ્રદેશ છે ને આ રણ પ્રદેશની અંદર ખાસ કરીને સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા સુરક્ષા છે તે વધારી દેવામાં આવે છે। પાકિસ્તાન દ્વારા જો નાપાક હરકત કરવામાં આવે તો ભારતીય સેના પણ અત્યારે એટલી મજબૂત છે કે તેઓ તેનો વર્તવ જવાબ છે તે આપી શકે છે। તેના ભાગરૂપે જ આ જે તૈયારી અત્યારે ખૂબ જ જોખમી જગ્યા પર છો, આપ પણ ખૂબ ધ્યાન રાખજો, આપનું ખૂબ જ જરૂરી બની જાય છે। આપની પાસે આવું બનાસકાંઠાથી આપણી સાથે અલ્કેશ પણ જોડાયેલા છે। અલ્કેશ, જે રીતે હવે ગુજરાતથી લઈને ભારતની જેટલી પણ બોર્ડર પાકિસ્તાન સાથે જોડાયેલી છે તે હવે અત્યારે હાલ સુરક્ષિત નથી, ગમે ત્યારે હુમલો થઈ શકે છે। જો કે આપણી પાસે સુદર્શન છે જે આપણા દેશની સુરક્ષા આપી રહ્યું છે, જે એક સુરક્ષા કવચ તરીકે કામ કરી રહ્યું છે। બનાસકાંઠામાં પણ એટલો જ ભય રહેલો છે। કયા પ્રકારે ત્યાં આગળ સુરક્ષા ગોઠવવામાં આવી છે, કેવા પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે અલ્કેશ? જી ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાનના આતંકીઓ જે ઠેકાણા હતા તેમને નેસ નાબૂદ કરી દીધા હતા અને અનેક આતંકીઓ હતા તેની અંદર તેમના મોત નીપજ્યા હતા। જોકે તેને લઈને હવે પાકિસ્તાન છે તે બોખલાયું છે ને પાકિસ્તાને ગત મોડી રાતે ભારતના અનેક જે વિસ્તારો હતા તે વિસ્તારો પર હુમલો કરવાની કોશિશ કરી હતી। જોકે ભારત દ્વારા ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કરીને હુમલાનો પ્રયાસ હતો તેને નિષ્ફળ બનાવ્યો છે ને યુએસ ગ્રેડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ નિષ્ફળ જે પ્રયાસ છે તેને રોકાયો છે। મહત્વની વાત એ છે કે ભારતે લાહોરના એક એર ડિફેન્સ સિસ્ટમને પણ નિષ્ફળ બનાવ્યું છે, તેને લઈને હવે પાકિસ્તાન છે તે હરકતમાં આવ્યું છે। પાકિસ્તાની જે સેનાઓ છે તેમજ તેમના જે કમાન્ડન્ટો છે તે કચ્છ અને બનાસકાંઠાની જે સીમા છે તે સીમાની પેલી પાર પાકિસ્તાન બાજુ તેઓએ ખડકલો કર્યો છે। પાકિસ્તાન સેના ત્યાં આવી ગઈ છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે તણાવપૂર્ણ સ્થિતિ થઈ છે। પાકિસ્તાનના તટ્ટા, બાદીન, સુજાલ, ગોલારચી, થરપાકર, ઇસ્લામકોટ અને નગર પારકર જે આ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાકિસ્તાની સેનાની મુવમેન્ટ છે તે વધી છે। તેને લઈને હવે ભારતની જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ સતર્ક બની છે। નડાબેટ ખાતે જે બીએસએફ ફરજ બજાવી રહી છે તેના સિવાય અન્ય જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ હવે પહોંચી છે અને પાકિસ્તાનની તમામ જે નાપાક હરકતો છે તે નાપાક હરકતો ઉપર હવે જે ભારતીય સુરક્ષા એજન્સીઓ છે તે હાલ બાજ નજર છે રાખી રહી છે। પરંતુ જે રીતે પાકિસ્તાનનું જે લાહોર ડિફેન્સ સેન્ટર હતું તેને તબાહ ભારત દ્વારા કરવામાં આવ્યું છે, તેને લઈને હવે પરિસ્થિતિ છે ખૂબ જ વણસી છે અને હાલ જે બનાસકાંઠાના લોકો છે તે કહી રહ્યા છે કે અમે કોઈ પણ રીતે ભયભીત નથી, ગમે તે થાય, પરંતુ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ અને પાકિસ્તાનના ટુકડે ટુકડા કરી લેવા જોઈએ। જી બિલકુલથી અલ્કેશ, નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું વધુ માહિતી મેળવવા માટે। દીક્ષિતા પણ આપણી સાથે જોડાયેલા છે। તો જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે પૂરા ભારતમાં જોવા મળી રહી છે, જો કે ભારત પાસે સુરક્ષા કવચ પહેલેથી મોજૂદ છે। 2018માં S-400 જે એર ડિફેન્સ સિસ્ટમ જેને ભારતીય સૈન્યએ સુદર્શન નામ આપ્યું હતું, તે સુદર્શનની તાકાત હવે પાકિસ્તાને જોઈ લીધી છે। એટલે આવા નાના નાના છમકલા કરવાનું તો પાકિસ્તાન હવે છોડી દે તો સારું રહેશે, ને તો નકામી તેમની આ મિસાઇલો છે તે વેસ્ટ જશે। એટલા માટે આવા નાના છમકલા પાકિસ્તાન હવે ન કરે તો સારું, નહીં તો વાત રહી યુદ્ધની, તો યુદ્ધ માટે ભારતે હવે તૈયારી બતાવી દીધી છે। પાકિસ્તાન કહી રહ્યું છે કે એમને યુદ્ધ કરવા માટે ઉકસાવવામાં આવી રહ્યા છે, તો ઉકસાવીને પણ યુદ્ધ કરશે તો પણ અહીંયા નુકસાન કોને જવાનું છે અને આખરે પરિણામ શું આવવાનું છે તે આપણે 1961, 1965, 1971માં જોઈ ચૂક્યા છીએ। છતાં પણ પાકિસ્તાન આટલા વર્ષો બાદ પણ નથી સુધર્યું, હજુ પણ અને ફરીવાર હારનો સ્વાદ ચાખવો હોય તો ફરી એકવાર યુદ્ધ કરી લે, પરિણામ તેની સામે રહેશે। હાલ તો જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આતંકવાદીઓને ડામવા માટે, આતંકવાદી વિચારધારાને નાથવા માટે ભારતે જે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવતા જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું અને તેના થકી જેટલા પણ આતંકવાદી ઠેકાણાઓ હતા જે પાકિસ્તાનમાં કાર્યરત હતા, એમાં જે મોટા મોટા હેડક્વાર્ટર્સ હતા તેને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા અને તેને ઉડાવી દેવામાં આવ્યા। હવે આતંકવાદ વિરુદ્ધની આ કાર્યવાહી પાકિસ્તાન કેમ બોખલાઈ રહ્યું